Oh yes. My friends, જીવનની અંદર જે આપણે જોયું ગયા સન્ડે પણ એ જ કે we need to આપણી પાસે જે ઓફરિંગ લઈને જવાનું છે એ બહુ જીવંત ઓફરિંગ લઈને જવાનું છે, રાઈટ. અને ગયા સન્ડે આપણે જે આપણો રેગ્યુલર અહીંયા અભ્યાસ કરીએ છીએ લખ્યું એના 7મા અધ્યાયમાંથી અંદર, રાઈટ. અને આપણે એ જ જોયું કે ઓકે, ઉપલી મેડી ઇઝ ગુડ, ખ્રિસ્તી બંધુ ઇઝ ગુડ. એનાથી હું અને તમે જો ત્યાં જ અટકી જઈએ, it is going to be very 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 dangerous, right? એટલા માટે yes, let's learn to sit at the feet of the Lord daily. અને એટલે જ આપણે શીખીએ કે આપણે ઈસુ ખ્રિસ્તના ચરણોમાં દરરોજ બેસીએ. Because men do not gather grapes from thorn bushes or figs from thistles. અને એટલે જ આપણને લોકોને દ્રાક્ષ કે અંજીર કદી કાંટાના ઝાડવામાંથી મળતા નથી. Now, even as Jesus says that men do not gather grapes from thorn bushes or figs from the thistles, basically, Jesus is saying that you and I know what grapes are and what figs are. અને ઈસુ ખ્રિસ્ત જ્યારે એવું કહે કે આપણે લોકો કદી દ્રાક્ષ કે અંજીર કોઈ કાંટાના ઝાડવામાંથી નહીં મળે, એનો મતલબ એવું થાય છે કે ઈસુ આપ સમજે છે કે આપણને લોકોને ખબર છે કે અંજીર શું છે અને દ્રાક્ષ શું છે. All of us very very clearly in this life know and understand what is a grape and what is a fig. અને આ જીવનની અંદર આપણે બધા બહુ જ સાચી રીતે સમજીએ છીએ કે દ્રાક્ષ શું છે અને અંજીર શું છે. Yes, and when the devil comes with host of his temptations, we know he is fooling with us. અને જ્યારે શૈતાન એના બધા જ પરીક્ષણ લઈને આપણી સામે આવે તો ખબર જ હોય આપણને કે આપણને મૂર્ખ બનાવવા. We know this is from the devil and this is not from God. અને આપણને ખબર પડે જ કે આ શૈતાન પાસેથી છે ને ઈશ્વર પાસેથી નથી. And that is why God says, I have kept a door open for you. અને એટલે જ ઈશ્વર એવું કહે છે કે મેં તમારી માટે દરવાજો ખુલ્લો રાખ્યો છે. When you go to the market and you look for what you want, you know exactly what you are taking when you are taking it. અને જ્યારે આપણે લોકો કદી બી માર્કેટમાં જઈએ અને કઈ બી વસ્તુ ખરીદતા હોઈએ તો આપણને પૂરેપૂરી ખાતરી હોય કે આપણે કઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યાંથી. Meaning we are very very, we understand that this thing is good and this thing is comfortable. અને એનો મતલબ એ કે આપણે લોકો સમજીએ છીએ કે આ વસ્તુ સારી છે ને આ મારી માટે જરૂરી છે. But now when Jesus talks about people gathering grapes from the thorn bushes, પણ અહીંયા જ્યારે ઈશ્વર વાત કરે છે કે લોકો કાંટાના ઝાડવામાંથી દ્રાક્ષ વીણે છે and figs also from thistles, અને અંજીર બી આ કાંટાના ઝાડવામાંથી એ લોકો લે છે. basically Jesus is talking to you and me about our attitude. તો પ્રભુ ઈસુ આ જગ્યા પર આપણા લોકોનું વર્ણન કેવું છે કે એટીટ્યુડ કેવો છે એની પર ધ્યાન આપે છે. Jesus is trying to expose us અને ઈસુ ખ્રિસ્ત આ જગ્યા પર આપણને ખુલ્લા પાડવા માંગે by છે saying that even though you know this is not a grape and this is not a fig, but still you take it because you are feeling good with it and you are feeling comfortable with it. અને પ્રભુ ઈસુ તમને આપણને એ જ કહેવા માંગે છે કે આ તમને લોકોને ખબર છે કે આ સારી દ્રાક્ષ નથી ને આ અંજીર નથી, તો બી તમે લોકો લો છો કારણ કે તમને એની અંદર શાંતિ કે કમ્ફર્ટેબલ દેખાય છે. Yes, meaning that we desire the things that are basically not grapes and figs, but we desire them so much that we would rather label them as grapes and figs. અને એનો મતલબ એ કે આપણે એ વસ્તુ માટે એટલી બધી ઈચ્છા રાખીએ છીએ અને આપણને ખબર હોય કે આ દ્રાક્ષ નથી કે અંજીર નથી, પણ તો બી આપણે એને એવું નામ આપી દઈએ કે આ દ્રાક્ષ છે ને આ અંજીર છે. And that is why Jesus said that if you are not going to take up your cross, you cannot be my disciple. અને એટલે જ પ્રભુ ઈસુ એવું કહે છે કે તમે તમારો ક્રોસ નહીં ઉચકો તો તમે મારા શિષ્યો નહીં બની શકો. Number one, Adam had a nature of giving names to everything. અને પહેલી બાબત કે આદમને એવી એનામાં એનો સ્વભાવ હતો કે બધી વસ્તુને નામ આપે. And we know that he named everything in his life. અને આપણને ખબર છે કે એના જીવનમાં જે બી બાબતો આવે બધાને એણે નામ આપ્યા. And after the fall, the nature still stays with us. અને એ પાપમાં પડ્યા પછી બી જે સ્વભાવ છે આપણી જોડે રહે છે. And that is why we keep naming things in our life.
અને એટલે જ આપણે આપણા જીવનમાં બી જે બધી વસ્તુ આવે બધાને નામ આપતા રહીએ છીએ. In spite of knowing these things are not with what they are, we keep naming them in our life, which is Eden Garden for us. અને આપણને ખબર હોય કે આ વસ્તુ આપણી માટે સાચી નથી પણ તો બી આપણે એને નામ આપતા રહીએ છીએ. Just because it is our personal liking and it is comfortable to us. કારણ કે આપણને ગમે છે અને એ વસ્તુમાં આપણને લોકોને શાંતિ દેખાય છે. We feel that there is no cross in this. અને આપણને એવું લાગે છે કે આની અંદર કોઈ ક્રોસ નથી. So in spite of knowing that some things are very seriously wrong with this, we accept them as grapes and figs. અને આપણને ખબર હોય કે આ વસ્તુમાં બહુ જ કંઈ ખોટી બાબત છે પણ તો બી આપણે એને દ્રાક્ષ અને અંજીરનું નામ આપી દઈએ છીએ. You understand that now the difference between Adam naming things and we naming things is like heaven and hell. The difference, the આદમ બધી વસ્તુઓને distance. નામ આપતો હતો અને આપણે બધી વસ્તુઓને નામ આપતો હતો એ સ્વર્ગ અને નર્ક જેટલો ભેદભાવ છે બેની વચ્ચે. Because when Adam named the things, there was no sin. કારણ કે around. આદમ જ્યારે નામ આપતો હતો ત્યારે એમાં કોઈ પાપ હતું નહીં. But now when we name things as figs and grapes, we know that sin is very much around. પણ જ્યારે આપણે નામ આપીએ છીએ કોઈ વસ્તુને દ્રાક્ષ ને અંજીર ત્યારે આપણે લોકો સમજીએ છીએ કે પાપ બહુ જ છે આજુબાજુ. Evil is not only around, but it is full grown in our times. દુષ્ટતા ખાલી આજુબાજુ નથી પણ આપણા સમયની અંદર એ પૂરેપૂરી વૃદ્ધિ પામેલી છે. And that is why in 2 Thessalonians 5:7, અને એટલે બીજા થેસલોનિકા 5 અને 7 માં કહે છે, we are clearly told that the mystery of the lawless one is already at work within us. અને ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે જે નિયમ વિરુદ્ધનો છે એનું કાર્ય આપણામાં ચાલુ જ છે. Meaning the times are different, meaning the lawless one, he was working mysteriously, but now he is working directly among us. ઓકે, એટલે જે શૈતાનનું કાર્ય હતું એ પહેલા છુપામાં એ કરતો હતો પણ હવે એ ડાયરેક્ટ કરી રહ્યો છે. You know what the apostle is trying to talk to you and me through Thessalonians is અને જે પ્રેરિત આપણને આ થેસલોનિકામાંથી કહેવા માંગે છે એ છે that the times of apostasy are upon us. એનો મત એ એવું કહેવા માંગે છે કે સાચું જાણ્યા પછી બી ખોટું કરવાના જે સમયો છે આપણી પર આવી ચૂક્યા You છે. understand, it is a willful sin attitude that we are living with in this life. અને જાણ્યા છતાં પાપ કરવાનું આ જે એટીટ્યુડ છે એ રીતે જીવન જીવીએ છીએ આપણે. You know, the leaven of the lawless one is fermenting now among Christianity on a very large scale. અને શૈતાનનું જે ખમીર જે હોય એ આ સમયોની અંદર બહુ વધી રહ્યું છે. The foundations of false Christianity are laid very clearly now before you and me. અને જે ખ્રિસ્તી જીવનના જે પાયા છે આપણી સામે બહુ સારી રીતે દેખાય છે આપણને. False Christianity. ફોલ્સ ક્રિશ્ચિયાનિટી, ખોટી ખ્રિસ્તીપણું. And that is why in 1 John અને એટલે પહેલો યોહાન 2:18 2 અને 18 we are told, એમાં કહેવામાં આવ્યું છે little children, it is the last hour. કે બાળકો આ છેલ્લો કલાક છે. And you have heard that Antichrist is going to come. અને તમે સાંભળ્યું છે કે જે શૈતાનનો માણસ છે આવવાનો છે. And even now many Antichrists have already come. અને ત્યારે બહુ જ બધા શૈતાનના માણસો આવી ચૂક્યા And છે. only because of that you and I, we know that these are the end days or the end hour upon us. અને આનાથી જ આપણને ખબર પડે છે કે છેલ્લા દિવસો કે છેલ્લા કલાકો આપણી ઉપર આવી ચૂક્યા છે. And then in verse 19 he goes on to say અને પછી 19 કલમમાં એ કહે છે that this Antichrist went out from among us. કે આ જે ખ્રિસ્ત વિરોધી છે એ આપણામાંથી બહાર ગયો છે. Because they were never belonged to us. કારણ કે એ કદી આપણા હતા જ નહીં. For if they had been of us, જો ધારો કે આપણા હોત then they would have continued to be with us. તો એ લોકોએ ચાલુ રાખ્યું હોત આપણી જોડે રહેવાનું. But now they have gone out પણ હવે એ બહાર ગયા છે so that they might be made manifest કે એ લોકો ખુલ્લા પડે, that none of them were of us. કે ખબર પડે બધાને કે એ કદી આપણામાં હતા જ નહીં. Now can you imagine what John is trying to tell to you and me? હવે ખબર પડે છે કે યોહાન આપણને શું કહેવા માંગે છે. What do you think the number of Antichrist during that Paul's time? હવે પાઉલના સમયે કેટલા
ખ્રિસ્ત વિરોધના હતા. And now, after 2000 years, what would be the number of the Antichrist? અને અહીંયા 2000 વર્ષ પછી કેટલા ખ્રિસ્ત વિરોધી હોય? You understand? You know, the work of the lawless one was a mystery when Paul was writing, probably. અને જ્યારે પાઉલ લખતો હતો ત્યારે કદાચ ખ્રિસ્ત વિરોધીનું જે કામ હતું એ શાંતમાં હતું. But Paul never thought that it was a mystery even at that time. પણ પાઉલને તો એ સમયે બી એ છુપું કામ નહોતું દેખાતું. He was seeing the work of the lawless one very clearly working among the people group and the church. એ બહુ સાચી રીતે જોઈ શકતો હતો કે જે ખ્રિસ્ત વિરોધીનું કાર્ય છે એ બધા લોકો અને ચર્ચની અંદર બહુ જબરજસ્ત રીતે ચાલી રહ્યું But છે. now you and me, we are 2000 years after Thessalonians. અને આપણે 2000 વર્ષ થેસલોનિકા પછી Adam had a nature of naming things. આદમ પાસે એવો સ્વભાવ હતો કે નામ આપે And he named in a very pure environment. અને એણે બહુ જ ચોખ્ખા વાતાવરણમાં બધા નામ આપ્યા. But now you and me, we name the things differently just because we do not like the cross. પણ આપણે હવે બધી વસ્તુઓને જુદી રીતે નામ આપીએ છીએ કારણ કે આપણને ક્રોસ ગમતો નથી. Yes, we do not like to labor to find the grapevine or the real fig tree in original. અને આપણે લોકો સાચો દ્રાક્ષાવેલો કે અંજીરના ઝાડને આપણે શોધવાની મહેનત નથી કરતા. See, in 1 John 4:1 again it is written, અને પહેલો યોહાન 1:4 માં લખવામાં or આવ્યું we છે are cautioned કે આપણને લોકોને ચેતવણી આપવામાં આવી છે that do not believe every spirit, કે બધા આત્મા જે તમને કે એને ના માનો, but taste all the spirits, પણ બધા આત્માને તમે લોકો ચાખો કે whether they are of God or not. કે ઈશ્વર પાસેથી છે કે નથી. Because many false prophets have gone out into the world. કારણ કે બહુ જ ખોટા પ્રબોધક આ દુનિયાની અંદર બહાર ગયા છે. Imagine this, friends, the evil of our times now. હવે મિત્રો આ સમજો કે કેટલું દુષ્ટ છે આપણા સમયની અંદર. Yes, Antichrist was going to come, હા, ખ્રિસ્ત વિરોધી આવવાનો હતો, but now he is upon us. પણ હવે આપણી ઉપર આવી ચૂક્યો છે. And that is why, friends, grapes and figs will man never collect them from thorn bushes and thistles. અને એટલે જ આપણને લોકોને કદી દ્રાક્ષ કે અંજીર કદી કાંટાના ઝાડવામાંથી નહીં મળે. But because we do not like cross, પણ કારણ કે આપણને ક્રોસ નથી ગમતો, but we are comfortable with things that are offered by flesh and the world, પણ આપણને લોકોને જે આપણું શરીર અને દુનિયા જે વસ્તુ આપે છે એ ગમે છે, we would rather relabel them as grapes and figs and be comfortable with our lives. તો આપણે એને પાછું ખોટું દ્રાક્ષ અને અંજીરનું નામ આપી દઈએ છીએ અને આપણા જીવનમાં આપણે એનાથી શાંતિ પામીએ છીએ. And this is nothing but apostasy. અને આને જેવું કહેવાય કે સાચું જાણ્યા પછી ખોટું કરવાનું. You know, friends, grapes and fruits, figs were very normal fruits for every Jew. અને આ જે અંજીર ને દ્રાક્ષ છે એ યહૂદીઓ માટે બહુ સાદા ફળ હતા. For every Jew, probably they would have them all the time. અને બધા યહૂદી હંમેશા એમની પાસે હોય. What I mean to say is, you and I, we have the Word of God. અને હું કહેવા એ જ માંગુ છું કે આપણી પાસે ઈશ્વરનો શબ્દ છે. Let's meditate upon it day and night as King David encourages us to do. અને આપણે એની ઉપર બહુ જ મેડિટેટ કરીએ દિવસ ને રાત. You friends, remember, Christianity is not about feeling comfortable. અને મિત્રો આપણે સમજવાનું છે કે ખ્રિસ્તી જીવન એ કદી શાંતિ માં જીવવા માટે નથી, But it is all about embracing the cross as it is. પણ એ હંમેશા ક્રોસ જે રીતનો છે એ રીતે જીવનમાં ઉતારવાની રીતે જીવવાનું. It means Christ is encouraging you and me to understand what is the original and what is the pseudo. અને એનો મતલબ એ કે ઈસુ ખ્રિસ્ત આપણને એ શીખવાડવા માંગે છે કે કઈ વસ્તુ સાચી છે અને કઈ વસ્તુ ખોટી છે. Friends, in the times of apostasy, અને મિત્રો સાચું જાણ્યા પછી ખોટું this very act of examination is becoming very difficult. બધી વસ્તુની ઓળખાણ કરવી એ બહુ અઘરું પડી રહ્યું. What is original and what is the pseudo? કઈ વસ્તુ સાચી છે અને કઈ વસ્તુ ખોટી છે. Because the devil has like brought before us or laid before us hordes of things. કારણ કે શૈતાને આપણી સામે આઈને બહુ જ બધી વસ્તુઓ મૂકી દીધી. He has enlarged his web in quantity and in quality. એણે એની જે જાળ છે એ બાબતોમાં અને નંબરમાં સંખ્યામાં અને બધી રીતે એણે વધારી દીધી.
You know, friends, we are talking now down the line 2000 years after Thessalonians. અને મિત્રો આપણે થેસલોનિકાના 2000 વર્ષ પછીની વાત કરીએ છીએ. You know, the shadows that the devil brings before us are more appealing than the original to you and me. અને જે બધા પૈછાડા શેતાન જે આપણી સામે લાવે છે આપણને વધારે ગમે છે. Yes, friends, the fruits that the devil is offering you and me, they seem to be more appealing and more juicy to you and me. અને શેતાન જે આપણને ફળ આપે છે આપણને વધારે એની અંદર રસ દેખાય છે. I don't know how we are going to examine each and everything that the world and the flesh has to offer you and me અને મને today. એ ખબર નથી પડતી કે આપણે કઈ રીતે જે આપણું શરીર અને દુનિયા આપણી સામે લાવે છે એ બધાની કઈ રીતે આપણે લોકોએ પરીક્ષા કરવાની. What I understand is we need to have a life of faith over a life of religion. અને આપણે લોકો એ સમજવાની જરૂર છે કે આપણી પાસે વિશ્વાસનું જીવન હોય. If you are living a life of religion, અને જો આપણે લોકો એક ધર્મનું જીવન you know, you જીવીશું will have many issues with you. તો આપણી જોડે બહુ જ બધા પ્રશ્નો હશે. Issues like, should we worship on Saturday or should we worship on Sunday? અને આવા બધા પ્રશ્નો હશે કે શનિવારે આરાધના કરવાની કે રવિવારે આરાધના કરવાની. Is the sprinkling baptism right or is the immersion better? અને કે છંટકાવનું બાપ્તિસ્મા સારું કે ડૂબાડવાનું બાપ્તિસ્મા સારું. Or is it just us walking under a flag is going to be okay for you and me? એ કોઈક આપણે ફ્લેગની નીચેથી ચાલી જઈએ એ આપણી માટે બરાબર છે. Should we eat a wafer when we have a Holy Communion, or is it only a real proper bread which is without yeast? કે આપણે કોઈ વેફર ખાઈ શકીએ છીએ કે કોઈ ખમીર વગરની જ આપણે લોકોએ રોટલી. You understand? When we are in religion, we will be caught up with these issues. અને આપણે સમજવાનું છે કે ધર્મની અંદર હંમેશા આ પ્રશ્નો રહેશે. We will like, is this a grape juice or is this an essence in this grape? અને એવું બધા પ્રશ્નો થશે કે આ સાચુકીમાં દ્રાક્ષા રસ છે કે દ્રાક્ષના રસનો એસેન્સ You છે. understand? You will be bombarded with these ideas because you are not into faith, but because you are into very much into a religion. અને આવા બધા પ્રશ્નો તમારી ઉપર આયા જ કરશે કારણ કે તમે લોકો વિશ્વાસમાં નહીં હો પણ ધર્મમાં હશો. Many of you may be thinking, yes, this is not a church, this is a meeting. અને કેટલા લોકોને એવું લાગે કે આ ચર્ચ નથી આ મીટિંગ છે. Because a church needs a structure at least. કારણ કે ચર્ચની પાસે તો મકાન હોવું જ જોઈએ છેલ્લે. You understand? Finally, we must have a structure, a building to call it a church. અને એવું લાગે કે છેલ્લે તો એક મકાન હોય જ કે આપણે એને ચર્ચ કહેવું પડે. So we have a difference where we say this is a church and this is a meeting. અને એટલે જ આપણે પાછું અહીંયા ભેદભાવ લાવી દઈએ કે આ ચર્ચ And this is all because you are into a religion and you are not into faith. અને એનો મતલબ એ થાય છે કે તમે લોકો અહીંયા વિશ્વાસમાં નથી એક ધર્મમાં છો. Friends, God has called us out of this life of all rituals and religion. અને ઈશ્વરે આ બધી જ બાબતોમાંથી ધર્મના જીવનમાંથી બહાર આપણને He બોલાવ્યા. has called you and me to dwell upon a life of faith and a life of word. Life અને in the ઈશ્વરે word. આપણને લોકો એક વિશ્વાસ અને એમના શબ્દની ઉપરનું જીવન જીવવા માટે બોલાવ્યા છે. Friends, Christ himself is going to be our teacher and our leader. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જ આપણા લોકોના શિક્ષક બનશે. He is going to minister his truth directly to you and me. અને એમના સત્યોએ આપણને પોતે જ શીખવાડશે. But if you and I, even today, are dependent upon the Uplimedi and Christi Bandhu for the truth to come to you and me, you are living a life of miserable religion. અને ધારો કે હજુ બી તમે લોકો ખ્રિસ્તી બંધુ અને ઉપલી મેળીમાંથી જ સત્ય શોધતા હશો તો તમે લોકો એક ખોટા ખરાબ ધર્મના જીવનની અંદર ભરેલા છો. This message was very clearly sent to you and me by Christ when he died for our sins on the cross of Calvary. અને આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ક્રોસ પર મરી ગયા ત્યારે બહુ સીધી રીતે એમણે આપણી ઉપર મોકલ્યું છે. The curtain that was dividing the Holy of Holies and was 45 feet. અને 45 ફૂટ ઊંચો જે Yes. પડદો હતો જે પવિત્ર સ્થાન અને લોકોને જુદા પાડતો હતો એ ફાટ્યો. And when Jesus died on the cross, અને પ્રભુ ઈસુ જ્યારે ક્રોસ પર મર્યા that curtain was slit, એ પડદાને ફાડી કાઢ્યો. not from bottom top, but from top to bottom. નીચેથી ઉપર ને ઉપરથી નીચે. And the Holy of Holies was made open for every one of અને us. પવિત્ર સ્થાન આપણા બધા લોકો માટે ખુલ્લું પાડવામાં આવ્યું. So that you and I, we will be encouraged
to spend time at the feet of the Lord, our Savior Jesus Christ. અને એટલે જ કે આપણને બધા લોકોને એન્કરેજમેન્ટ મળે કે આપણે લોકો પ્રભુ ઈસુના ચરણે આપણો સમય કાઢીએ. Friends, if we are going to live only by the grapes and the figs from the thorn bushes on the day of judgment, you and I, we will have many things to be ashamed of. અને મિત્રો ધારો કે આપણે લોકો દ્રાક્ષ અને અંજીર ખાલી કાંટાના ઝાડમાંથી મળીને ખુશ રહીશું તો જજમેન્ટ ડે ના દિવસે બહુ નીચે જવું પડશે. Because it is going to be a time when everything is going to be exposed. કારણ કે એવો સમય હશે કે જ્યાં બધું જ ખુલ્લું પાડી દેવામાં આવશે. Friends, today in your faith, maybe you started with those things as a help to grow in your faith. અને મિત્રો કદાચ આપણે એ બધી વસ્તુઓથી ચાલુ કર્યું હોય કે આપણે આપણા વિશ્વાસમાં આગળ વધીએ. Friends, it is time upon us that we need to start growing in the grace that is available. પણ મિત્રો હવે સમય આવી ગયો છે કે આપણે લોકો જે આપણને કૃપા મળી રહી છે એ કૃપામાં વૃદ્ધિ પામીએ. Because God has kept you living even today. કારણ કે ઈશ્વરે આજે બી તમને લોકોને જીવતા રાખ્યા છે. You understand, each day God is expecting you and me to mature in faith and Christian living. અને ઈસુ ખ્રિસ્તની એ જ ઈચ્છા છે કે આપણે લોકો દરરોજને દરરોજ આપણા વિશ્વાસમાં અને ખ્રિસ્તી જીવનની અંદર વૃદ્ધિ પામીએ. And therefore, friends, move yourself to grapevine and to the fig tree. અને એટલે જ મિત્રો આપણે લોકો દ્રાક્ષની વેલ અને અંજીરના ઝાડની તરફ આગળ વધીએ. Move away from things that are shallow Christianity. અને જે બધી વસ્તુ છીછરી ખ્રિસ્તીપણું હોય એનાથી દૂર જવાનું છે. Go tent yourself at the feet of the grapevine and the fig tree itself. અને જે દ્રાક્ષનો વેલો હોય અને અંજીરનું ઝાડ હોય ત્યાં આપણે તંબુ બાંધીએ. Not only that, if you see a thorn bush come out where your tent is, go destroy it. અને જે જગ્યા પર તંબુ બાંધ્યો હોય ત્યાં દેખાય કે એક કાંટાનું ઝાડું ઉગી રહ્યું છે તો એને તોડીને નાશ કરી દો. Maybe not physically when you are talking about certain people, when we are dealing with people. પણ આપણે શારીરિક રીતે ના કરી શકીએ જ્યારે આપણે લોકોની જોડેની વાત કરતા હોઈએ. But Bible encourages you and me to set apart Christ as Lord in our life. પણ બાઇબલ આપણને એવું કહે છે કે ખ્રિસ્તને આપણા જીવનમાં ઈશ્વર તરીકે જુદા પાડીએ. It is so very important that Christ becomes the Lord in our life. એ બહુ જરૂરનું છે કે ખ્રિસ્ત આપણા જીવનની અંદર ઈશ્વર બને. Yeah, I want to make a differentiation over here, as God is Ishwar and Lord is Prabhu and Malik. Yeah, Master. એટલે આપણે ગોડ ને ઈશ્વર કહીશું અને લોર્ડ ને આપણે લોકો માલિક કે પ્રભુ તરીકે લઈશું. You know why this scripture would say set apart Christ as Lord in your life? અને આ વચન કેમ એવું કહે છે કે ખ્રિસ્તને તમારા જીવનમાં પ્રભુ તરીકે જુદા પાડો? Because the masses take Jesus as God. કારણ કે જે બધા લોકો છે એ ઈશ્વરને પ્રભુ તરીકે લે છે. Go talk to the community and they say yes, Jesus Christ is God. બધા જૂથમાં જઈને વાત કરે તો બધા કહે છે કે હા ઈશ્વર પ્રભુ. But when you check their lives, you find that he's not the Lord of their life. પણ જ્યારે આપણે લોકો એમનું જીવન જોઈએ તો ખબર પડે કે એ ખ્રિસ્ત તેમના જીવનમાં પ્રભુ નથી. Friends, that is why we are told in 1 Peter 2:1. અને આપણને લોકોને પહેલા પિત્તર બીજા અધ્યાયના પહેલી કલમમાં કહેવામાં આવ્યું છે. Yes, he says that you and I, we need to put aside all malice and all deceit and all hypocrisy. અને એમાં એવું લખવામાં આવ્યું છે કે બધી ખોટી બાબતો અને બધા ઢોંગની બાબતો આપણે આપણામાંથી જુદી કરવાની છે. And we need to long for the pure milk, which is the word of God. અને જે ચોખ્ખું દૂધ જે ઈશ્વરના વચન છે એની માટે આપણે લોકોએ માંગણી કરવાની છે. Because it is only by the milk or the word of God, you and I, we grow into our salvation. કારણ કે એ દૂધ અને ઈશ્વરના વચન દ્વારા જ આપણે લોકો આપણા તારણમાં વૃદ્ધિ પામીએ છીએ. So friends, if we have tasted the kindness of our Lord, અને જો આપણે લોકોએ આપણા ઈશ્વરની દયા આપણા જીવનની અંદર ચાખી હોય, then let us grow into our salvation. તો આપણે આપણા તારણમાં વૃદ્ધિ પામીએ. Let us drink the word and eat of the word of God without any compromise. અને એટલે જ આપણે લોકો કોઈ બી કોમ્પ્રોમાઇઝ વગર ઈશ્વરના જે વચન છે એને પીએ અને એને ખાધા રહીએ.
Yes, friends, we cannot have them in diluted form. અને આપણે એને બીજી બધી વસ્તુઓ જોડે ભેળવીને ના લઈ શકાય. Yes, you and I, we must take the original. અને જેવું છે એ જ રીતે આપણે લેવાની જરૂર છે. And yes, it can be bitter to your taste. અને હા, એ કડવું હોય, It can be hurting to you. અને આપણને લોકોને દુખાડે, But finally, He is going to bless you. પણ છેલ્લે તો એ આશીર્વાદ જ આપશે. And that is why in verse 17, અને એટલે જ 17મી કલમ it is written એમાં લખ્યું છે that every good tree bears good fruit, but a bad tree bears bad fruit. કે બધા સારા ઝાડ સારા ફળ આપે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે. A good tree will obviously give you and me a good fruit. અને જે સારું ઝાડ છે એ હંમેશા આપણને સારું જ ફળ આપશે. You know, we already have started from verse 15, which was talking about the false prophets. આપણે લોકોએ 15મી કલમથી ચાલુ કર્યું હતું જે ખોટા પ્રબોધકની વાત કરતું હતું. And they come to you and me in sheep's clothing. અને આપણને લોકોને આપણા લોકોની આગળ ઘેટાના વસ્ત્રોમાં આવે છે. And now Jesus is turning the same thing and saying that a good tree will obviously and only give you good fruit. અને પ્રભુ ઈસુ અહીંયા એવું કહે છે કે જે સારું ઝાડ હોય એ હંમેશા આપણને સારું ફળ જ આપે. Meaning a man of God only must listen from God himself on personal basis. અને એનો મતલબ એ થયો કે જે ઈશ્વરનો માણસ હોય એ વ્યક્તિગત રીતે ઈશ્વર પાસેથી સાંભળે. You understand that? If you are a man of God today, you must hear and listen from God himself personally each day. અને એનો મતલબ એ જ કે ધારો કે આપણે લોકો ઈશ્વરના માણસો હોય તો આપણે લોકોએ વ્યક્તિગત રીતે દરરોજ ઈશ્વર પાસે સાંભળવાની જરૂર છે. Yes, we need to honor and love God personally. અને ઈશ્વરને માન અને પ્રેમ વ્યક્તિગત રીતે કરવાની જરૂર છે. And the assignment that is given to the man of God or the prophet of God, અને ઈશ્વરના માણસને કે ઈશ્વરના પ્રબોધકને જે કામ આપવામાં આવ્યું છે, or to you and me, each one of us, અને આપણને બધા લોકોને પોતે જ is that we would declare the testimony of Jesus Christ. કે આપણે લોકો ઈસુ ખ્રિસ્તની જે સાક્ષી છે એને પોકારીએ. Therefore, friends, a son of God or a child of God can never bring false testimony to Jesus. અને એનો મતલબ એ જ કે ઈશ્વરનો માણસ કે ઈશ્વરનો પ્રબોધક કદી બી ખ્રિસ્તની ખોટી સાક્ષી ના A good tree can only give good fruits is only because it is its genes. કારણ કે જે સારું ઝાડ સારા ફળ એટલે જ આપે કારણ કે એની અંદર એ રીતે જ એનું બંધારણ હોય. When the genes remain that way, the condition remains binding to that tree. અને એના જીન્સ એ રીતના હોય તો એનો જે સ્વભાવ હોય એની જોડે જ રહે. You understand, when you and I, we are child of God, it is binding upon you and me that we would take the word of God seriously in this life. અને જ્યારે આપણે ઈશ્વરના બાળકો હોય તો આપણી જોડે બંધાયેલું જ હોય કે ઈશ્વરનું વચન આપણે લોકોએ બહુ જ ધ્યાનથી લઈએ આપણા જીવનમાં. Yes, because the binding comes from the Holy Spirit that resides within our hearts. અને એ જે બંધારણ હોય એ પવિત્ર આત્મા જે આપણી અંદર વસે છે એ લાવે છે. It is the work of the triune God that has taken place in our heart that has made you and me a son of God or a child of God. અને એ તો ત્રિએક ઈશ્વરનું કાર્ય છે આપણી અંદર કે જે આપણને લોકોને ઈશ્વરના બાળકો બનાવે. And the work of God is irreversible work. અને ઈશ્વરનું કાર્ય છે એને કદી પાછું ના ફેરવાય. So friends, know yourself and sow fruits accordingly in your life. અને એટલે જ મિત્રો આપણે પોતાની જાતને ઓળખીએ અને એ રીતના આપણે લોકો ફળ લાવીએ. A bad tree bears bad fruits and we can say yes, it is its genes. અને જે ખરાબ ઝાડ હોય એ ખરાબ જ ફળ લાવે કારણ કે એના જીન્સની અંદર. A false prophet probably can from head to toe stand before you in a sheep's clothing. અને ખોટો પ્રબોધક હોય એ માથાથી પગના તળિયે સુધી આપણી આગળ એ ઘેટાના કપડામાં ઉભો You રહે. understand, the devil used the words, the scriptures while tempting Jesus Christ. અને શેતાને ઈશ્વરના જે વચનો હતા એનું લઈને ઈશ્વરનું પરીક્ષણ કર્યું. But finally, a regenerate soul is a dead soul. Unregenerate soul
is an unsaved soul. અને જે આત્મા બચ્યો ના હોય એની અંદર કદી પરિવર્તન આવ્યું જ ના હોય. It is a cursed living. We already saw that. અને આપણને ખબર છે કે એ શ્રાપિત જીવન છે. No matter how much high grade moral standards that man can present before you. એક જરૂરનું નથી કે માણસ આપણી સામે એના જીવનના બહુ ઊંચા ધોરણોથી આપણી સામે જીવે. Because he doesn't know Jesus, he is only a wolf in sheep's clothing. કારણ કે એ ખ્રિસ્તને નથી જાણતો એટલે એ વરુડ છે ઘેટાના કપડામાં. Nicodemus, he was a good man. અને નિકોદેમસ એ સારો માણસ હતો. He was man of the Sanhedrin. અને હેદ્રીનનો એ મેમ્બર હતો. Yeah, he followed the law. અને એ નિયમને પાળતો હતો. Yet Jesus told him very clearly, Nicodemus, you need to be born again. અને ઈસુ ખ્રિસ્તે એને બહુ જ ચોખ્ખી રીતે કીધું કે નિકોદેમસ તારે નવો જન્મ પામવો પડશે. If you really want to enter into eternal life, friend, you need to be born again. અને મિત્ર તારે સાચું જીવનમાં આનંદ જીવનમાં પ્રવેશવું હોય તો તારે નવો જન્મ પામવો પડશે. Jesus did not tell Nicodemus that okay, your status is at par with a person who is born again. અને પ્રભુ ઈસુ એને એવું ના કીધું કે જે તારું જીવનનું ધોરણ છે એ નવા જન્મ પામેલા માણસની સમક્ષ આવે છે કે The teaching of Bible to you and me is very clear. અને બાઇબલનું શિક્ષણ આપણા લોકો માટે બહુ જ સાફ છે. It is to be born again and it is to be living a life of righteousness. અને એ છે કે આપણે નવો જન્મ પામવાનો છે અને ન્યાયનું જીવન જીવવાનું છે. A life of righteousness does not begin without imputation. અને ન્યાયનું જીવન જ્યાં સુધી આપણી અંદર આપવામાં નહીં આવે કે પવિત્ર આત્મા આપણા પાપ ઈસુ ખ્રિસ્તને આપીશું નહીં ત્યાં સુધી એ શરૂ નહીં થાય. હા, જ્યાં સુધી આપણા પાપ પ્રભુ ઈસુને નહીં આપે ત્યાં સુધી ન્યાયનું જીવન શરૂ નહીં થાય. You understand that righteousness is not self achievement. અને ન્યાયપણું કદી પોતે ના પહોંચાય. It comes to you only by imputation. એ જ્યારે આપણા પાપ પ્રભુ ઈસુને આપીએ છીએ ત્યારે જ આપણને લોકોને મળે છે. Yes, you and I, we inherit righteousness. અને આપણને લોકોને વારસામાં તારણ આપવામાં આવે છે. Make this very clear to yourself. અને આપણે પોતાની જાતને બહુ ચોખ્ખી રીતે સમજીએ Righteousness is inherited by you and me. કે ન્યાયપણું આપણને લોકોને આપવામાં આવે છે. It is never self achievement. એ કદી જ આપણે એને પોતાની તાકાતથી નહીં પહોંચી શકીએ. Let not the false prophets come and mislead you in your Christian walk. અને કદી બી ખોટા પ્રબોધકને આઈને આપણા ખ્રિસ્તી જીવનની અંદર ખોટા માર્ગે આપણને ચલાવે એવું ના કરવા દો. So yes, God bless you. Let's all move ourselves to the fig tree and to the grapevine itself. એટલે ઈશ્વર તમને આશીર્વાદ આપે ને આપણે બધા લોકો જે દ્રાક્ષ વેલો છે અને અંજીરનું ઝાડ છે એની તરફ ચાલીએ. Amen. Let us pray. થોડોક સમય આપણે દરેક જણ શાંત રહીએ ને ઈશ્વરને રિસ્પોન્સ આપીએ. Amen. Hallelujah. ઈશ્વરની હાજરી આ જગ્યાએ છે. His spirit is present. અને એ મને તમને સાંભળશે. He seeks maturity. He seeks wisdom. He seeks genuine life. Amen. જીવતા પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસના માટે, તમારા વચનોના માટે. તમારા વચનો બેધારી તલવાર જેવા છે પ્રભુ. એ ભલા પ્રભુ અમને લોકોને ભલા પ્રભુ જે ખોટી બાબતો ગમે તેટલી એન્જલના વેશમાં આવી હોય અમારી આગળ, કે લાઇટના વેશમાં આવી હોય અમારી આગળ, કે શિપ્સ ક્લોથિંગમાં આવી હોય અમારી આગળ, પ્રભુ એને એક્સપોઝ કરે છે. અમારી અંદર જો એવી કોઈ બાબતો છે તો એને એક્સપોઝ કરે છે. પ્રભુ આ તમારા વચનો માટે તમારો આભાર માનીએ છીએ. તમારા પવિત્ર આત્માનું જે સર્ચિંગનું કામ છે, જે તપાસ કરવાનું કામ છે, જે આઈનાનું કામ કરે છે, વાલા પ્રભુ અમને જેવા છે એવા ખુલ્લા કરી દે છે. તે કાર્યના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ બેઠેલા દરેકના જીવનની અંદર, મારા જીવનની અંદર
પ્રભુ તમે આ કામ બહુ ઘેરું અને ઊંડું કરો, રોજ કરો, દરેક ક્ષણે કરો, એવી અમારી પ્રાર્થના છે. અને પિત્તરની અંદર અમને કહેવામાં આવ્યું એમ પ્રભુ અમે જે વર્ડ ઓફ ગોડ છે પ્રભુ એનું મિલ્ક પ્રભુ અમે નાના બાળકની જેમ વારે વારે વાલા પ્રભુ એને અમે ડિઝાયર કરીએ, એની માટે વાલા પ્રભુ તમારા પગ પાસે બેસીએ, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ જે શૈતાનનું કામ આ દિવસોની અંદર પ્રભુ મિસ્ટીરિયસ હતું, એ બહુ દેખીતું, બહુ એસ્ટાબ્લિશ્ડ, વાલા પ્રભુ ચેલેન્જિંગ બની ગયું છે. ત્યારે વાલા પ્રભુ અહીં બેઠેલા દરેકને મદદ કરો કે અમે વાલા પ્રભુ આ બધી બાબતોથી પ્રભુ ડરપોક ના બની જઈએ. પ્રભુ અમે લોકો વિસ્મય ના પામીએ, કન્ફ્યુઝ ના થઈએ. ઓ પ્રભુ પણ તમારા વચનો ઉપર જળ ખાલેલા વાલા પ્રભુ જેમ ન્યાય માણસ માટે કહેવામાં આવ્યું કે દરેક ઋતુ પ્રમાણે એ પોતાના ફળ આપે છે અને એના પાંદડા કદી પણ ચીમડાતા નથી. પ્રભુ એ બ્લેસિંગમાં અમારા ક્રિશ્ચિયન લાઈફને અમે બાંધનારા બનીએ, એવી મારી પ્રાર્થના. એ બેઠેલા દરેકને આશીર્વાદિત કરો, એ મારી પ્રાર્થના છે. એમના જોબ, એમના સ્ટડીઝને, એમના બિઝનેસને, એમના ડ્રાઇવિંગને પ્રભુ તમે બ્લેસડ કરો, એ મારી પ્રાર્થના છે. અને તમે અમને લોકોને પ્રોટેક્ટ કરો પ્રભુ. દરેક જાતના ડિસીઝ ચાલે છે બહાર, H1N1, સ્વાઇન ફ્લૂ બધું ચાલે છે, એનાથી પ્રોટેક્ટ કરો. એટલા માટે નહીં કે અમે વાલા પ્રભુ કાંટાના ઝાડ ઉપરથી અને કંટારીઓ ઉપરથી પ્રભુ અમે દ્રાક્ષ અને અંજીર ભેગા કરીએ, અને એટલા માટે તમે અમને પ્રોટેક્ટ કરો કે પ્રભુ અમે પ્રભુ ઈસુના પર્સનલ કાઉન્સેલિંગ અને ટીચિંગ અને આશીષમાં અને વધસ્તમને વાલો ગણનારા લોક બનીએ, એવી અમારી પ્રાર્થના છે. તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ. ગયા રવિવારે અહીંયા જે બહેન આવ્યા હતા એ પ્રભુ રિષભભાઈ કે જે એટલાન્ટામાં છે ને, એમને ગોસ્પલ આપીને અમે પ્રાર્થના કરીએ ને પ્રભુ. બીજા ઘણા બધા લોકને પ્રભુ તમે તમારે રેવલેશન આપો, એવી મારી પ્રાર્થના છે. અહીં બેઠેલા હજુ કોઈ પ્રભુ જો તમારા રેવલેશનને સ્વીકારી શક્યા નથી તો એની સમજમાં તમે તે લોકોને લાવો, એવી મારી પ્રાર્થના છે. દરેકને તમારો આશીર્વાદ આપો. અમારી પ્રાર્થના તારના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામમાં પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. આમેન. Right, amen. God bless you. Everybody, કોઈ પહેલી વાર આવ્યું છે? First time? Sonil, your friend has come first time? Yeah. What's your name? क्या नाम है? Suraj. All right, Suraj from Bhopal again. All right, nice. So you are working in Ahmedabad. All right, good. Okay, God bless. Thank you. બીજું કોઈ પહેલી વાર આવ્યું હોય તો? All right, thank you everybody and God bless. Amen. સોનલ જે આવી છે એના મધરનું અવસાન માટે આપણે ગયા સન્ડે તો પ્રાર્થના કરી, અને બધા એને મળજો અને રાઈટ અને દિલાસો પાઠવજો કે આ સોમવારે એને નવમીની દફન ક્રિયા થઈ. સોનલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તારી માટે દિલાસો પ્રાપ્તિએ છે. આમેન. Amen. Thank you and God bless.